ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। લો બોલો ઉદ્ઘાટન પહેલા જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। મૂળીના ખાટડી ગામે લોકાર્પણ પહેલા જ આરોગ્ય કેન્દ્રની ઇમારતોમાં મોટી તિરાડો જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામેથી તંત્રની મોટો ભ્રષ્ટાચાર અને બેદરકારી છતી કરતી હોનારત જેવી ઘટના સામે આવી છે। ગામ લોકોના સ્વાસ્થ્ય માટે કરોડોના ખર્ચે બની રહેલા આરોગ્ય કેન્દ્રનું હજુ તો લોકાર્પણ પણ થયું નથી, ત્યાં જ ઇમારતોની ભીતોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। હજુ તો આ બાંધકામનું કામ પૂર્ણ પણ થયું નથી અને આરોગ્ય કેન્દ્રની ઇમારત તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। દિવાલોમાં પડેલી આ ઊંડી તિરાડો સ્પષ્ટપણે બતાવે છે કે બાંધકામમાં કેવા પ્રકારની લોટ પાણીને લાકડા જેવી નબળી સામગ્રી વાપરવામાં આવી છે। જે હોસ્પિટલમાં લોકો પોતાનો ઇલાજ કરાવવા આવશે તે હોસ્પિટલનું પોતાનું જ અસ્તિત્વ અત્યારથી જ ખતરામાં છે। જો ચાલુ કામ દરમિયાન આવી હાલત હોય તો કાલે સવારે જ્યારે દર્દીઓ અને સ્ટાફની સુરક્ષાનું શું? આ સવાલ આજે ખાટડી ગામનો દરેક નાગરિક પૂછી રહ્યો છે। સ્થાનિકોનો રોષ અને માંગ। કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલા નબળા બાંધકામને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે આ નબળા બાંધકામની તુરંત જ ઉચ્ચ સ્તરીય તપાસ થાય, લોટ પાણીવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, કસર છોડનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય અને આખી ઇમારતનું મજબૂતી સાથે ફરીથી કામ શરૂ કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ ઊંઘમાંથી જાગીને ક્યારે કડક કાર્યવાહી કરે છે કે પછી કોઈ મોટી હોનારત અને દુર્ઘટનાની રાહ જોવાય છે। આવા જ સમાચાર જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા ઉપર। પરમાર ભગીરથસિંહ।